હા એવી મોટા મોટા શહેરમાં આવા શેઠિયા હોય એના દીકરા છે ને ઉતાહણીએ રમે ને તો કલરથી રમે. ગામડામાં કરુડની ઓયલ તાવડીની મશ છોકરા થઈ જાય કાળા મશ. એની માં પકડીને નવરાવે મોઢું ધોવે છોકરું બીજાનું નીકળે. 7-8 નવરાવે ત્યારે એના 2 ઝડે. અમેરિકાથી પ્લેન આવે અને જો મેંદરડામાં ઉતરે એમાં લેડો લેડી 2 જ ઉતરે. બિસ્તરા હોય છોકરા ભેગા ન હોય બોલો. અને આપણે ઇન્ડિયામાં બસ ઊભી રહે ને છોકરા પહેલાં ઉતરે, 7-8 બાબલા ઉતરે પછી આપણે ઉતરી. ઘડીક છોકરા વગર ન રહી શકે એવો મલક. છોકરા શું કરતા છે એ મૂવી સાચી વાત કહું. લગ્ન થયા હોય ભલે આ કોઈ ભાભી કે કોઈ દેરાણી કે કોઈ જેઠાણી કે કોઈ ભાભુ કે જે સંબંધ હોય એમ કે હું તમને સંતાન કરવા માગું છું કે મોટામાં આમાં કાંઈ ફેર નથી. મોટા મોટા શેઠિયા કદાચ મોટા મોટા બોમ્બ લે, ગરીબ માણસો દિવાળી લવિંગિયા લે, ટીલડિયું લે, મોટા મોટા બોમ્બ લે. ભલે શેઠિયા બોમ્બ લે પણ ફોડવા લોકના છોકરાને આપે, ફોડ દે. તમે ફોડો ને યુદ્ધ થાય ને મારો મારો એ વખતે લોહારના ઘરમાં બહાર કરવાનું પડ્યું હોય પણ બીજાને આપે. ઉપાડો ઉપાડો, તમે ઉપાડો ને મને લાદી કા હોય અઘરું છે. હા આ તો ભાગશાળી માણસો છે, કંઈક કરી શકે છે. બહુ અઘરું છે, વાતું થાય. હું ડબ્બામાં આવતો હતો ફર્સ્ટ ક્લાસમાં. હું જાઉં ફર્સ્ટ ક્લાસમાં જાઉં, પ્લેનમાં જાઉં, બલૂનમાં મને બહુ મજા આવે. હું જાઉં છું સાચી વાત કહું છું, બસ તમને ખાસી નોખી વાત કહું. હું જાગતો નથી પ્લેનમાં, ભગવાનના બીકનો મારે હું જાઉં છું એ મેં નક્કી નથી કર્યું. બાકી નાસ્તો લઈને કોઈક આવે ને ત્યારે મને ઠોહા આવે તો હું મૂકી દઉં. આ કોઈ ખાવાની જગ્યા જ નથી. મલક કાઠિયાવાડ આપણો આશરા ધર્મનો મલક છે. આ ભલામણ હું ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં આવતો હતો ને, મોટા મોટા શેઠિયા વાતું કરતા હતા. હાફૂસ કેરી ખાધી, તાલાળાની કેરી ખાધી, પાયરી ખાધી, કેસર ખાધી, એ ખાધી ખાધી જ કરતા હતા. કોઈને શીર આપી એ વાત તો આવી જ નહીં. મજા તો બીજાને ખવડાવવામાં. એવો વખત આવે કદી અનુ હોય એક જ ઠંકનું, તેથી આપે કરો ઉપવાસ પણ રાજી કરો મને રંકનો. અને આવતા મહેમાનને આનંદથી રાખો તો અઘરું છે. આ બહુ અઘરો મુદ્દો છે મહેમાન ગતિનો. અડધી રાતે મહેમાન આવે ને તમે એમ કહો તમારા બાપનું અત્યારે હું ડાટ્યું છું, ગમે તે હુઈ રહ્યા સવારે આવ્યા તો આટલું જ કહો. આવેલા કાંઈ જાય નહીં, સવારે રહે બિચારા. સવારે તમે દાળ ભાત લાડવા ખવડાવો, મહેમાનને મજા ન આવે. શું કામ? રાતે ગાળું દીધી. હા માણસ ઘડીકમાં ભૂલતો નથી. એટલે માણસ સાથે સારો વ્યવહાર રાખવો ભાષાનો. હિન્દીમાં તો બહુ મીઠી ભાષા, પ્રેમની ભાષા. ગુજરાતીમાં આય આય લે આવો આવો. હિન્દીમાં શું કે આપ પધારીએ તા ગલગલિયા થાય. એટલે અંગ્રેજી હિન્દી એનો ઉપયોગ આપણે ઓછો થાય, કરવા જેવું નહીં હોય, હકલ ડકલ થાય. આવડતું હોય એટલું જ કરવું, આ મારી ભલામણ છે. હું તમને વાત મને ભાસ્કરભાઈ ફરમાઈશ કરી એટલે કહું છું, જેટલું આવડતું હોય ને આ એટલું જ કરવું. હમણાં એક શેઠે પોપટ પાડો, પ્લેનમાં પોપટ ભેગો લઈ જાય, વિદેશમાં જાય તો પોપટ ભેગો, પરદેશમાં ભેગો. તો ઓલે પ્લેનમાં એર હોસ્ટેલ આવે ને દેવા લેવા, એને અંગ્રેજીમાં શું કહે છે? એર હોસ્ટેલ કહેવાય. એ બેનું આવે દેવાળ, ડીશ લઈ જાય, મૂકી જાય, ઠંડા મૂકી જાય, ઘડી વળી પૂછે શું લઈશો. ત્યારે આપણે શું ક્યાં આવી ગયા આપણે. પણ એ ડીશ મૂકવા આવી ને એમાં પોપટ અંગ્રેજીમાં બોલ્યો. પોપટ શું બોલ્યો કે હું તમને પ્રેમ કરું છું, આઈ લવ યુ. અને બોલી બિચારી મૂંઝાણીઓ. પણ પાછી વળી ના ત્યારે એને ખ્યાલ આવ્યો કે પક્ષી સાથે, પ્રાણી સાથે પ્રેમ કરવામાં કોઈ વાંધો નથી. બીજી વાર
બાટલી મૂકવા આવી ને પોપટ બોલ્યો આઈ લવ યુ, તો છોકરીએ બોલી આઈ લવ યુ, અને પોપટ મળ્યો પાકું પકડાવવા પાંજરામાં 3-4 વખત એક હારે બોલ્યો આઈ લવ યુ હાઈ. આ વાત તો પતી ગઈ. પછી કેરીનો રસ લઈને આવી શેઠ માટે, તો શેઠ ભૂલી ગયા, એને કીધું આઈ લવ યુ. 4 જણા આવ્યા, બાપાને ઉપાડીને નાખ્યો બહાર. ડોહો બગડેલો અને પોપટને ઉડાડીને ફેંકી દીધો સાલા બાજુમાં. પોપટ ઉડતો ઉડતો બાપાને કહે, બાપા તમને ઉડતા આવડે છે કે ના? તો કે આઈ લવ યુ ન કહેતા હોય તો. મને તો આવડતું હતું એટલે હું કહેતો હતો. કાઠિયાવાડી જુઓ છે કરતા હોય તો કીજીએ વરણ કીજીએ કગ, નકર માથું રે શેવાળમાં ઊંસા રે 2 પગ. કેવો દુવો છે હજડ બમ. દુઆ આવાજ છે બધા. કાઠિયાવાડી બહુ અઘરું છે. આ સતી શબ્દ છે સતી સ્ત્રીઓ માટે, કે પહેલાં આવી સતીઓ હતી, તો અત્યારે કોને સતી કહેવી? ચાલો તો ભાઈ, આ હું તમને પ્રસંગ આજ નોખો છેડું છું. આ યુગમાં કઈ બાઈને સતી કહી? ચાલો એક દુવો છે અમારો કાઠિયાવાડી, કે અત્યારે આને સતી કહેવાય. કે કેને? કે સાગરની સિલવત સતી, જેનું જીવન સિલવત હોય, અને પછી પતિ વચન પાળે, અને પતિના વચનને પાળે, પણ કેદી કંટાળે, એવો તો ખોટા ખાવનથી ખીમરા. ઘણી અડધી કે મહેમાન લાવે, આખું છોડીને ઊભી થાય, રોટલા કરીને ખવડાવીને સુઈ જાય. એ એમ ન પૂછે કોણ છે ને ક્યાંથી આવ્યા છે, ખવડાવી દે. એ મહાસતી કહેવાય છે મારી દૃષ્ટિએ. અડધી રાતે ઊભી થાય, પતિ કહેતો ક્યાંથી લાવ્યા ત્યારે? એમ નહીં. પત્નીમાં 2 પ્રકાર છે. એક પત્ની કહેવાય, ઘણા પત્ની કહે છે કે આ મારા પત્ની છે, ઘણા શું કહે આ મારી ધર્મપત્ની. આ બે ફેર શું તમને કહું? નકરું મગાય કરે એ પત્ની કહેવાય. જ્યારે તમે બહાર જાઓ ઓલું લેતા આવજો, ઓલું લેતા આવજો. નકરું મગાય કરે એને પત્ની કહેવાય છે. અને ઘરમાં જેટલી સંપત્તિ હોય એમાં ચલાવી લે એને ધર્મપત્ની કહેવાય. ધર્મમાં આવું કાંઈક છે. આદમી ન મગાવે, બાયું જ મગાવે. આ કોઈ બાય પિયર ગઈ, કોઈ આદમીએ કાંઈ મગાવ્યું કે સટાપટાવાળી 2 સડિયું લેતી આવીએ, ઉનાળામાં નાવાતા છે, કોઈ દી ન મગાવે. અને બહેનો તો બહુ હોશિયાર હોય. એક બહેનો તને પતિને શું કીધું ખબર છે? કે સવારે આવો ના તો કોણીએથી બેલ વગાડજો, હું બારણો ખોલી લે. કેમ છે કે મારે હાથ છે ને કે કોણે શું કામ? એ તો કે હાથમાં તો 2 સાડીની થેલી છે ને, કાલે મારો જન્મદિવસ છે. અરે તમારા બોલા. એટલે બહુ માતાઓની જબરદસ્ત તૈયારી હોય છે. અને હું ઘણી વાતો કરું છું. માતાઓ મને ખરેખર આ છોકરીઓ છે ને કુમારિકાઓ બહુ રમે છે, બહુ નાચે. તમે જોયું ઢોલે રમવાય એ વહુવાળું કહેવાય છે. બોલો, ધીમી હાલે, ધીમી બોલે, પછી હામાવાળા નાચે. સાચી વાત કહું છું. હા હો. અત્યારે તો મેદાન જામ્યું છે. ભગવાને કેવો સારો સમય આપ્યો છે. કિલોલ કરે છે માણસો. બોલો, કુટુંબમાં કિલોલ. હાહુ બહુ. એક જમાનો એવો હતો કે હાહુના પડસાયામાં ન ઉતરાતું. બોલો, એના બદલે આજ તો મસ્કરી કરે. હમણાં એક વવેને હાહુ તાહાણી ભરીને દૂધ આપ્યું, એટલે પીવો સાસુ. અને હાહુ કે કોઈ સાસ ન આપે અને દૂધ તાહાણી ભરી કે પીવો કે કેમ? કે આજ નાગ પાંચમ છે ને, તમે નાગ નહીં કહેવા. અરે તમારા ભલા થાય. હા, માતાઓની વેદના હોય છે. એક બેને પૂછ્યું કે બેન તારા હારામ તું સુખી છો ને? એને શું કીધું કહું કે સુખી છો દુઃખી છો જોવું હોય તો એક રાત રહે, બધી ખબર પડી જાય. રાતમાં જે ખબર પડશે ને એ દિવસે નથી પડતી. એટલે હનુમાન રાતે લંકામાં જતા. રાતે જવાનું હોય છે. ખાનદાનના પેટના કેટલા છે ખબર તો પડે. કોઈ બાધે એવા છે, રાંપામાં ભટકા એવા છે. હા, એને રાત લીધી હતી ભાઈ. હનુમાન હતા સમજ્યા. એ સેવા કરી ગયા. અત્યારે સેવાનું નામ છે ગાંધીના નામનું નગર છે. હાવ ટગર વગર, પાછું ગાંધી વગર છે. એવું એક અમારે ગુજરાતમાં ગાંધીનગર છે.
તમારે કોઈ કવિએ લખ્યું ગાંધીનગરમાં મગજ ફરી જાય. બોલો એ પડદાને વહુને કીધું કે મેં તમને ક્યાંક જોયા છે કે હું ભણ્યો નથી. બરાબર ઘડીકમાં સ્વીકારી લેવું સારું. આ તકરાર કેમાં થાય છે? એકરાર ન કરે. અહીંયા તમે કુટુંબમાં એકરાર કરો કે આ મને નથી આવડતું એટલે પૂરું થઈ ગયું. પણ હું સીધી જ કોઈની વાંચતો નથી. 40 વર્ષથી ભોગળ માતાજીના બસ કોઈને એવો વેમ છે કે મેં વાંચ્યું આમ કરી જોવું મૂકી. આ તમને સાચી વાત તો કરી નહીં ચાલે. મને ભાતના માણસ પ્રશ્ન એક બેને મૂકી સીટી મેં ન વાંચી. બોલો મુંબઈમાં આ બધા હતા દેખે હું તો પાછી આવી આ લઈ લો વળી લીધી વળી મૂકી દીધી. શું જરૂર છે? અને અમુક ઉંમર પછી ધર્મમર્યાદ દેખાય. હાસું દેખાવું, હાસું પૂજવું, સાચું કામ બચપન માટે છોટે છોટે શિવજી ને છોટે છોટે રામ. નાના હોય ને ત્યાં કૃષ્ણ જેવું રહેવાય બસ. મોટા થાય ત્યારે હનો મારો રામ જેવો મર્યાદામાં જોવાનું. ગળતા થાવ ત્યારે ઓમ નમો શિવાય શંકર જેવું કુદરું. આ 3 મુદ્દા છે. અવસ્થા આવે ત્યારે ઓમ નમો શિવાય વાડીએ જ જવાય નહીં. ગળગાન બાળક બે હરકા જો બગીચો છે આ બે હાસવા જેવા છે. આ ગલઢાને સમસ્યા પાવું પડે, છોકરાને સમસ્યા પાવું પડે. છોકરાને દાંત આવે ત્યારે રાડા થાય, ગલઢાને જાય ત્યારે મુદ્દો તો એકલું એક. ગલઢું ખોવાય જાય હાઈટ નો આવે છોકરું. હા આ તો બાળકોનો અને વૃદ્ધોનો દેશ છે આપણો. આ સંસ્કાર છે. બાપા ત્યાં છે હાજે કોઈ ગોતે. હમણાં છોકરા 4-5 ભેગા થઈને બાપાજીનું પૂતળું મૂક્યું. બોલો જીવતા જગત્યું કર્યું. ત્યારે બાપાને હાથું ખુલ્લું મુકાયું પૂતળું. 2 શબ્દ બોલવા પડે ને એટલે બાપાને કહે 2 શબ્દ બોલો બાપા આખી નાચ. અને બાપા બોલ્યો કે આ 2.5 લાખ ના ખર્ચે શોખમાં પૂતળું ઊભું રાખ્યું. આ 2.5 લાખ જો મને આપ્યા હોત તો આખી જિંદગી આવીને ઊભો રહે છે. હા હા દિવાળે કા દીકરા કા ધોરી કા ધરા કાં તો વણના ઝીંડવા નકર ઝાકળિયા ખરા. દિવાળે કા દીકરા. દીકરા એ કેવી ચીજ છે કહો? પૈસા જેવી ચીજ છે, દ્રવ્ય જેવી. ન હોય તો ઉપાધિ, હોય તો ઉપાધિ. બહાર ગયા તો ઉપાધિ, પાછા ન આવે તો ઉપાધિ.